નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3ની ચર્ચા શરૂ કરીએ છીએ. વોટ વર યુ ડુઈંગ? તમે શું કરતા હતા? તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અહીં ચિત્ર આપ્યું છે એક મોટામાં મોટું ચકડોળનું. આ ચકડોળ જોઈને માણસને ખરેખર રોમાંચનો અનુભવ થાય. કોઈ પણ મોટા મેળાઓમાં તમે ગયા હશો, એ મોટા મેળાઓની અંદર તમને આ પ્રકારનો ચકડોળ જોવા મળ્યો હશે. કદાચ તમે આમાં બેસીને એની મજા પણ માણી હશે. બરાબર? આ ચકડોળનું સંપૂર્ણ ચિત્ર જોયા પછી એની નીચે આપણને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એ પ્રશ્નોના જવાબ આપણે આપણી નોટબુકમાં લખવાના રહેશે. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? આ ચિત્રમાં તમે શું જોયું? આ જે મોટામાં મોટો જે ચકડોળ છે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ જાયન્ટ વ્હીલ. બરાબર? તો તમારે લખવાનું I see giant wheel in this picture. I see giant wheel in this picture. બીજો પ્રશ્ન એવો છે, where is it found? એ ક્યાં જોવા મળે છે? તો it is found in the fair. બરાબર? મેળાઓમાં જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન એવો છે, have you ever taken a ride in it? શું તમે કોઈક વખત આમાં રાઈડ એટલે કે સવારી કરી છે? તો એસ હોય તો એસ લખવાનો, નો હોય તો નો લખવાનો. યસ, આઈ હેવ ટેકન. એસ આઈ હેવ ટેકન. એસ આઈ હેવ ટેકન a ride in it. Tell your class about your experience riding on it. આ પ્રશ્ન આપણે લખવાનો નથી. તો આ ત્રણ પ્રશ્ન જવાબ બરાબર સમજી લેજો. What do you see in this picture? તો તમારે લખવાનું I see giant wheel in this picture. Where it is found? It is found in the fair. Have you ever taken a ride in it? Yes, I have taken a ride in it. જો તમે અહીંયા નો લખશો તો અહીંયા નો લખવાનું, નો આઈ હેવ, પછી અહીંયા ફરી નોટ લખવાનું. બરાબર? નો આઈ હેવ નોટ. બરાબર? ટેકન અ રાઇડ ઇન ઇટ. હવે આપણે એક્ટિવિટી સેકન્ડની ચર્ચા શરૂ કરીએ છીએ. એક્ટિવિટી સેકન્ડ, પેજ નંબર 24. બરાબર? વિનુવાળી. Vinu. Activity 2. Read this story. Vinu climbed up a tree. Vinu ઝાડ પર ચડ્યો હતો. He sat on a branch. એક ડાળી પર બેઠો હતો. He was cutting the same branch. જે ડાળી પર બેઠો હતો એ ડાળી કાપતો હતો. An old man saw the boy. બરાબર? એક વૃદ્ધ વ્યક્તિ એ છોકરાને જોઈ છે. જો અહીંયા બેઠો અને અહીંયા ડાળી કાપી રહ્યો છે. અહીંયા એ બેઠો છે અને અહીંયા ડાળી કાપી રહ્યો છે. વૃદ્ધ વ્યક્તિ એને જોઈ રહ્યો છે. He said, "Oh Vinu, don't cut that branch." એ બ્રાન્ચ કાપશો નહીં. અહીંયા કહે છે, તમે જોઈ શકો છો, અહીંયા જે બ્રાન્ચ પર તું બેઠો છે એ કાપશો નહીં. શું કહે છે જુઓ, do not cut that branch, you will fall. Fall એટલે તું પડી જશે. The boy laughed at the old man. એ છોકરો, બરાબર વિદ્યાર્થી મિત્રો, કોના પર હસ્યો? એ વૃદ્ધ વ્યક્તિ પર હસ્યો. અહીંયા હસી રહ્યો છે. બરાબર? તમે જોઈ શકો છો, અહીંયા એ હસી રહ્યો છે. બરાબર? The boy laughed at the old man. He did not follow his advice. Advice એટલે આપવામાં આવતી સૂચના અથવા સલાહ. એની સલાહ એને માની નહીં. અને લાસ્ટ પિક્ચરમાં તમે જોશો, એકદમ લાસ્ટમાં, બરાબર, હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. અને એ બ્રાન્ચ એ કન્ટિન્યુ કાપતો રહ્યો. લાસ્ટ પિક્ચરની અંદર અહીં એ કાપે છે અને કાપ્યા પછી શું થશે? છેલ્લે તમને બધાને ખબર જ છે, બ્રાન્ચ પડશે અને એ પણ નીચે પડી જશે. He continued to cut
ધ બ્રાન્ચ. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. પડી જાય છે અને એનો પગ તોડી લે છે. તો જો દરેક ઘટનાઓ માટે ઉપર વિનુની આ કથામાં વાક્યો છે અને આ દરેક ચિત્રની નીચે બે બે વાક્યો તમારે આ ચિત્રમાં આ સ્ટોરીમાં આપે જે વાક્ય હોય એ જે વાક્ય લાગુ પડતા હોય એ બે બે વાક્ય તમારે અહીંયા બુકની અંદર જ લખી દેવાના રહેશે. ફરી એક વખત હું વાંચી જાઉં છું. વિનુ climbed up a tree. He sat on a branch. He was cutting the same branch. An old man saw the boy. He said, "Oh, Vinu, don't cut that branch. You will fall." The boy laughed at the old man. He did not follow his advice. He continued to cut the branch. He fell down and broke his leg. આ તમામે તમામ 6 ચિત્રોની અંદર બે બે વાક્યો તમારા આ સ્ટોરીમાંથી જ તમારે ગોતીને લખવાના રહેશે. જે ચિત્રને જે વાક્ય લાગુ પડે એ વાક્ય લખવાનું રહેશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3 તરફ પ્રયાણ કરીએ છીએ. બરાબર. એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઈંગ લેટર. એક્ટિવિટી 3 ઇઝ ધ બેઝ ઓન ધ લેટર. બરાબર. ટીના write a letter to her friend મીના. ટીના એની ફ્રેન્ડ મીનાને પત્ર લખી રહી છે. તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. અને આ પાઠની અંદર બે મેળાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એક મેળો છે વિલેજ ફેર અને બીજો છે ટ્રેડ ફેર. વિલેજ ફેર એટલે ગામડામાં ભરાતો મેળો અને ટ્રેડ ફેર એટલે મોટા મોટા શહેરોમાં કિંમતી વસ્તુઓનું વેચાણ કરવા માટે જે મેળો ભરવામાં આવે છે એને આપણે ટ્રેડ ફેર કહીએ છીએ. ચાલો શરૂ કરીએ આપણે. ટીના lives in a town called હાલોલ. ટીના એક નાના અમથા ટાઉનમાં, એટલે કે મોટું શહેર પણ ન હોય અને નાનું ગામડું પણ ન હોય, એને કહેવાય ટાઉન. હાલોલ એટલે કે એક પ્રકારનું નગર. હાલોલમાં રહે છે. હાલોલ કાલોલ પાવાગઢ નજીક આવ્યું છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. એની આજુબાજુમાં કેવા છે કે નાના નાના ગામડાઓ છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને એ વડોદરાથી દૂર પણ નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. હાલોલ નજીક એક ગામડાના મેળામાં તેઓ વિઝિટ કરવા ટીના ગઈ હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ હી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. અને થોડાક દિવસો પછી ફરી એ વડોદરા ગઈ હતી. કયો ફેર જોવા માટે વિદ્યાર્થી મિત્રો? ટ્રેડ ફેર એટલે કે વ્યાપારી મેળો. ટ્રેડ ફેરનો અર્થ શું થાય? વ્યાપારી મેળો. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ. બરાબર. એ પત્ર લખે છે એની ફ્રેન્ડ મીનાને, જે ક્યાં રહે છે? ભુજમાં. ટીના ક્યાં રહે છે? હાલોલ. ટીના ક્યાં રહે છે? હાલોલ. મીના ક્યાં રહે છે? ભુજ. બરાબર, ધ્યાન આપજો. મીના હુ લીવ્સ ઇન ભુજ, ભુજમાં રહે છે. પત્ર કોણ લખે છે? ટીના. કોણે લખે છે? મીનાને. ચાલો તો પત્રની શરૂઆત કરીએ. હાલોલ, 25 July 2014. Dear Meena, thank you for your letter of 15th July. 15 તારીખે તારું પત્ર મળ્યું એ બદલ થેન્ક યુ. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. ધોળાવીરા એક એવી સાઇટ છે, એક એવી જગ્યા છે જે પુરાતન અવશેષ જમીનમાંથી મળ્યા છે વિદ્યાર્થી મિત્રો, ધોળાવીરામાં. બરાબર. તો ધોળાવીરા મીના ફરવા ગઈ હતી અને લાસ્ટ લેટરમાં એને ધોળાવીરાનું વર્ણન કર્યું હતું. એટલે ટીના એને કહે છે, આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. એ કહે છે કે ગયા મહિને મેં અલગ અલગ બે મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને એના વિશે મારે તને જણાવવાનું છે. બરાબર. ફર્સ્ટ, I visited a village fair between Halol and Pavagadh. I visited
અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. હાલોલ અને પાવાગઢની વચ્ચે એક ગામડું છે, એ ગામડાના મેળાની મુલાકાત મેં લીધી હતી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે બધા ત્યાં ઓટો રિક્ષાથી ગયા હતા. ધેર વર 2 સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. નાના ગામડામાં બહારની સાઈડે બે નાના નાના શું હતા? મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. અને એ મેળાની મુલાકાત મેં મારા માતા પિતા સાથે લીધી હતી. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે સાંજના સમયે ત્યાં ગયા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ વોઝ ફૂલ ઓફ પીપલ. બે મંદિરોની વચ્ચે, જે નાના નાના બે મંદિરો છે, એ બે મંદિરોની વચ્ચે મોટું ઓપન ગ્રાઉન્ડ છે. એ ઓપન ગ્રાઉન્ડમાં ઘણા બધા લોકો ભેગા થયા હતા, એટલે કે ત્યાં મેળો ભરાયો હતો. ધેર વર મેની શોપ્સ. ત્યાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ, સ્વીટ શોપ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. ટોય શોપ એટલે રમકડાની દુકાન, સ્વીટ એટલે મીઠાઈની દુકાન, કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ. હાઉસ હોલ્ડ આઇટમ એટલે વિદ્યાર્થી મિત્રો ઘરગુતી વપરાશ માટે જે વસ્તુઓ આપણને જોઈતી હોય એ બધી વસ્તુઓ. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઘણા બધા છોકરાઓ એક રમકડાની દુકાનની સામે ઊભા હતા. દે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તેઓ શું જોતા હતા? નાનું અમતું પ્લેન જોતા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. પ્લેન એટલે વિમાન. વિમાન એમને બતાવતું હતું. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બરાબર, છોકરાઓ હસતા હતા અને ક્લેપ કરતા એટલે તાળીઓ પાડતા હતા. વી એલ્સો શો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ શબ્દ આવ્યો જાયન્ટ વ્હીલ. બરાબર, મેરી ગો રાઉન્ડ એટલે નાનો ચકડોળ અને જાયન્ટ વ્હીલ એટલે મોટો ચકડોળ પણ અમે જોયો હતો. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. હ્યુજ એટલે વિશાળ. મેરી ગો રાઉન્ડ કેવો હોય છે કે બહુ જ પ્રમાણમાં નાનો હોય છે, પણ જાયન્ટ વ્હીલ કેવો હોય છે? હ્યુજ એટલે વિશાળ હોય છે. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. હવે સ્વાભાવિક છે કે મેળો ભરાયો હોય ત્યાં અવાજ ન થાય, ઘોંઘાટ ન થાય, એ શક્ય નથી. ઘણો બધો ઘોંઘાટ હતો. નોઇઝ એટલે ઘોંઘાટ. ધેર વર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ. ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા અને ત્યાં ફિલ્મના ગાનાઓ વાગતા હતા. બરાબર, પછી આગળ ધેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ઘણા બધા બાળકો જાયન્ટ વ્હીલમાં બેઠા હતા. દે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક્સાઇટમેન્ટથી તેઓ રોમાંચિત થતા હતા. વી શો જગલર 2. જગલર એટલે એક પ્રકારનો જાદુગર. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. ઇટ વોઝ વન્ડરફુલ. શું કહે છે? હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ. 5 બોલ સાથે તો રમતો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. અને નીચે એક પણ બોલને પડવા નહીં દેતો હતો અને હવામાં 5 બોલ સાથે રમતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. એ ઘણું અદ્ભુત હતું. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો જે વર્ણન છે શેનું છે? વિલેજ ફેરનું છે. શેનું છે? વિલેજ ફેર. હવે શરૂઆત થશે આપણી ટ્રેડ ફેરની. શેની શરૂઆત થશે વિદ્યાર્થી મિત્રો? ટ્રેડ ફેરની શરૂઆત થશે. શેની? ટ્રેડ ફેર. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ટ્રેડ ફેર ક્યાં ભરાયો હતો? વડોદરા શહેરમાં. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. ટ્રીપ એટલે એક પ્રકારની નાની આમ તો વિઝિટ કરવાની એક ઇવેન્ટ હોય છે, એને આપણે શું કહીએ? ટ્રીપ કહીએ છીએ. શૈક્ષણિક પ્રવાસ તરીકે પણ આપણે એને કહી શકીએ. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. સ્કૂલમાંથી લઈ ગયા હતા એમને. વી વેન્ટ ધેર ઓન સન્ડે. રવિવારે અમે ત્યાં ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. અને અમે બસથી ત્યાં ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. બરાબર, એ મેળામાં પ્રવેશવા માટે કોઈ એન્ટ્રી ફી નહીં હતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ. મોટા મોટા સ્ટોલ્સ એ મોટા ગ્રાઉન્ડમાં લાગ્યા હતા. ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ.
ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ત્યાં શું વેચાતું હતું? ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વર વેલ ડ્રેસ્ડ. જે કાઉન્ટર પર છોકરીઓ ઊભી હતી એમને સુંદર મજાના કપડાઓ પરિધાન કર્યા હતા. બરાબર. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ્ડ. They were answering the questions of visitors with a smile. વિઝિટર એટલે મુલાકાતીઓ. મુલાકાતીઓ જે પણ પ્રશ્ન પૂછતા એમના બહુ એ પ્રેમથી જવાબ આપતી હતી. પેજ નંબર 26. There was another row of stall of things like fridge and washing machine. બીજી જે રો હતી વિદ્યાર્થી મિત્રો એટલે કે લાઈન હતી એમાં કઈ વસ્તુ વેચાતી હતી? ફ્રીજ મીન્સ રેફ્રિજરેટર એન્ડ વોશિંગ મશીન કપડાં ધોવાની મશીન. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર. સેલ્સમેન એટલે વિક્રેતા, ડેમોન્સ્ટ્રેટિંગ એટલે બતાવવું, મિક્સર ગ્રાઇન્ડર એટલે જે આપણા ઘરમાં હોય છે ગ્રાઇન્ડર જેમાં આપણે વસ્તુઓ મસાલો દળીએ એ, જ્યુસ બનાવીએ એ. બરાબર. મિક્સર ગ્રાઇન્ડર બતાવતો હતો કે કેવી રીતે એને યુઝ કરવી. ટુ યંગ વુમન વર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન. અને બે તરુણ એવી સ્ત્રીઓ બરાબર શું કરતી હતી? એમને પ્રશ્નો પૂછતી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ શો એવરીથિંગ. અમે બધાએ આખા સંપૂર્ણ ટ્રેડમાં શું કર્યો? રાઉન્ડ કર્યો અને બધું જોઈ લીધું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. ફેરના એકદમ છેવાડે એટલે કે છેલ્લે there were some fast food stall. ફાસ્ટ ફૂડ વસ્તુઓનો શું હતો? સ્ટોલ્સ હતા. માય ફ્રેન્ડ ઓર્ડરેડ પીઝા. મારા મિત્રોએ શું ઓર્ડર કર્યું? પીઝા. એન્ડ આઈ ઓર્ડરેડ અ ગ્લાસ ઓફ લસ્સી. અને મેં શું મંગાવ્યું? લસ્સી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ. થોડાક સમય અમે ત્યાં બેઠા. એન્ડ સર્વડ એટલે કે પીરસવું. ઓફ સર્વડ ધ ફૂડ. પછી ફૂડ એટલે કે ખાવાનું પીરસવામાં આવ્યું. દેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ. કપલ એટલે બે, ઓફ સ્વીટ શોપ એટલે મીઠાઈની બે દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ. પણ અમે કોઈ પણ સ્વીટ ત્યાંથી ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે અમે ઘરે પાછા આવી ગયા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. અહીંયા હું રોકાઈ જાઉં છું. કન્વી માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. રિગાર્ડ્સ એટલે પ્રણામ. કન્વી એટલે કહેવા. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. યોર સિન્સિયરલી ટીના. તારી વિશ્વાસુ ટીના. તો અહીંયા આ પત્ર શું થાય છે? પૂર્ણ થાય છે. જે પત્ર લખે એનું નામ અહીંયા છેલ્લે આવે અને જેને પત્ર લખવામાં એનું નામ પહેલાં લખવામાં આવે છે. અહીં આપણો આ પત્ર પૂરો થાય છે. શરૂઆતથી મેં તમને આ પત્ર જે સમજાયો દરેક શબ્દોની અંદર અંડરલાઇન છે. જેટલા શબ્દોની નીચે અંડરલાઇન્સ છે એ શબ્દો તમારે નોટબુકમાં લખવાના અને એનો ગુજરાતી અર્થ તમારે જાતે લખવાનો. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4 બરાબર. આટલો ભાગ આપણે હમણાં કરવાનો નથી. આ ટ્રુ ફોલ્સ હવે આપણે કરવાના છે. બરાબર, ધ્યાન આપો. ટીના વિઝિટેડ ઢોલાવીરા. નહીં, ટીના નહીં ગઈ હતી, મીના ગઈ હતી. એટલે આ વાક્ય શું આવશે? ખોટું. એટલે ફોલ્સ લખજો. બરાબર. ત્યારબાદ મીના વિઝિટેડ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. આ પણ વાક્ય શું આવશે? ખોટું. મીના વિઝિટેડ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. બરાબર. મીના નહીં ગઈ હતી વિલેજ ફેર જોવા. કોણ ગયું હતું? ટીના ગઈ હતી, મીના નહીં ગઈ હતી. એટલે એ પણ વાક્ય ખોટું. ટ્રેડ ફેર વોઝ ઇન હલોલ. ટ્રેડ ફેર હાલોલમાં નહીં હતો, વડોદરામાં હતો. તેથી આ વાક્ય પણ ખોટું. મીના એટ જલેબી. મીનાએ લસ્સી પીધી હતી ત્યાં, જલેબી નહીં ખાધી હતી. એટલે આ વાક્ય પણ ખોટું. તમામે તમામ વાક્ય ખોટા નોટબુકમાં લખવાના. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 5 તમે જુઓ. એક્ટિવિટી 5ની અંદર તમને 3 ભાગ આપ્યા છે માત્ર વિલેજ ફેરની વિગતો માટે. આ તમારે નોટબુકમાં ડ્રો કરવાનો ટેબલ અને વિલેજને લગતી જેટલી વિગતો હોય એમાં અહીંયા 5 થી 6 વિગતો દર્શાવી દેવાની. બરાબર. પછી ટ્રેડ ફેરની વિગતો, જે વ્યાપારી મેળાની જે વિગતો હોય બરાબર એ અહીંયા તમારે દર્શાવી દેવાની. અને બંનેની વિગતો બરાબર કોમન વિગતો જે અહીંયા લાગુ પડતી હોય
એ અહીંયા દર્શાવવાની, લાગુ ન પડતી હોય તો દર્શાવશો નહીં. ફરી એક વખત ધ્યાન આપો, વિલેજ ફેરની અહીંયા, ટ્રેડ ફેરની અહીંયા, અને બંનેને લાગુ પડતી હોય એ અહીંયા તમારે દર્શાવવાની રહેશે. આ નીચેનો કોઈ પણ પાર્ટ તમારે કરવાનો નથી, એટલું ખાસ ધ્યાન રાખજો. બરાબર? અહીંયા વિલેજ ફેર, અહીંયા ટ્રેડ ફેર. અને વિડીયોના અંતમાં તમને ફરી આજે મેં એક્ટિવિટી તમને કઈ કરાવી, હમણાં એક્ટિવિટી 3 કરાવી છે. એક્ટિવિટી 3 પર 10 પ્રશ્નો આપ્યા હશે. એ 10 પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ધન્યવાદ.